કઈ નતું, ખાલી વાત કરવા અમે ઊભા રહ્યા ને તે એ ભાઈએ હાથમાં કોસ્ટ લીધી ને હાથ ચાલાકી ડાયરેક્ટ કરી દીધી. તો એના પછી એ ભાઈએ એવું કીધું, ભાઈ તું મારા બૈરું નામ હું કેમ લે છે? તો એ માટે એ ભાઈએ વાત કરી ને આ ભાઈએ પછી થોડી વાતચીતમાં છે ને આ ભાઈએ ડાયરેક્ટ કોસ ઉઠાવવાની ચાલુ કરી દીધી, મારામારી ચાલુ કરી દીધી. એટલામાં એ ભાઈને મેં એટલું બી પૂછ્યું, મેં કીધું ભાઈ આ બધી વસ્તુ ના નડ. મેં કીધું તો એ ભાઈ કે છે બોલે શું કરવું છે તને, બોલે રાહુલ ખેડેકર. આપણે એને કીધું બી કે ભાઈ શું થયું, છોડ આ બધી વસ્તુ, તું કોઈને હાથ ચાલાકી ના કર. મેં કીધું હા મને બી વાગ્યું છે, આ જોવો ને આ બાજુ વાગ્યું છે, આ બાજુ વાગ્યું છે. 5:30 વાગે હું આવી, મને ફોન આવ્યો મારી છોકરીનો કે અજયનું આવું થયું કે માથું ફોડી કાઢ્યું. પછી ફરી મારા બેબીએ ફોન કર્યો મને કે છે કે અજયની મોત થઈ ગઈ, કે એને માથામાં માર્યું છે. તો કે તાત્કાલિકમાં તું આવી છે. એટલે હું ત્યાંથી ગભરાતી તાત્કાલિકમાં આવી. મારા ભાઈનો છોકરો છે નાના. હવે શું દુશ્મની છે એ લોકોની ખબર નથી મને. એ કોઈ રાહુલ ખેડેકર છે ત્યાંનો પ્રમુખ છે, ભલે પ્રમુખ હોય કે ગમે તે હોય, પણ એ ના મળે ને એના ઘરવાળાને બધાને બેહાડી દેજો પોલીસ ચોકીમાં. મારું કહેવાનું નહીં, એને ફાંસી દેવડાની એટલે દેવડાની. મારો છોકરો નહીં રહે તો એનો છોકરો નહીં રહેવો જોઈએ.